હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં ને? હું છું પરાયલા જયદીપ અને આજે આપણે જઈ રહ્યા છીએ ઝરિયા મહાદેવ. કેમ તો કે શ્રાવણ મહિનાનો પવિત્ર સોમવાર આવી રહ્યો છે અને શ્રાવણ મહિનાના આપણે જવાનું છે દર્શન કરવા માટે. આજે તો મિની એક ટૂર પિકનિક જેવું કરવા માટે જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ તો જો પાણી આવી ગયું છે. પહેલાં જાઓ એટલે ઝરિયા મહાદેવ એટલે પહેલું વાત તમારે એક પાણીનો જે પુલ છે એને પસાર કરી તમે જઈ શકો છો આગળ. ત્યાં તો તમે રોડ ઉપર જશો એટલે તમને મસ્ત મજાના સુંદર નજારા છે એ જોવા મળશે. તો જેમ જેમ આગળ વધતા જશો એમ માંડવ વન કે જ્યાં પાંડવો છે એ વસવાટ કર્યા હતા, તો આપણે પહોંચી ગયા છીએ હવે ઝરિયા મહાદેવના નજીક સાવ. ના આવી ગયો છે આપણે જો ફોરેસ્ટનો ગેટ આવી ગયો છે. તો અહીંયા તમે જોઈ શકો ફોરેસ્ટનો ગેટ છે અને અહીંથી હવે આપણે જવાનું છે ઝરિયા મહાદેવના દર્શન કરવા માટે. અહીંયા ફરતે તમે જો લીલોતરી તમે જોઈ શકો છો, મસ્ત મજાની સુંદર હરિયાળી. અને અહીંયા તો લોકો છે વન ભોજન કરવા માટે પણ આવતા હોય છે. આવી રીતે જો લોકો બધા આવે છે, ઘણા લોકો હોય તો ચાલીને પણ જતા હોય છે. તો આપણે તો બાઇક લઈને ગયા છીએ તો જવાનું છે આપણે હવે દર્શન કરવા માટે. અરે એ ભાઈ ઊભી આગી રાખ આ તો રિક્ષા સામી આવી ગઈ. આપણે તો જઈએ છીએ આપણે આગળ પાછા હવે જતા જઈએ. માંડવ વનમાં આવેલું છે એક જે ઝરિયા મહાદેવનું મંદિર છે. તો આ મંદિરની ખાસિયત એ છે કે અહીંયા ઉનાળો હોય તો પણ જે ભગવાન શંકર શિવનું જે લિંગ છે શિવલિંગ, એ લિંગ ઉપર પાણી છે અવિરત પડ્યા જ કરે છે. ગમે એવો ઉનાળો હોય દુષ્કાળ હોય છતાં પણ અહીંયા પાણી છે એ પડ્યા રહે છે. અને આપણે પહોંચી ગયા છીએ જો ઝરિયા મહાદેવના મંદિરે. તો આ છે એનો પાર્કિંગ એરિયા. તો અહીંયા બધા પબ્લિક તો ઘણું બધું છે. આજે રવિવાર હતો છતાં પણ આજે પબ્લિક ઘણું બધું દેખાઈ રહ્યું છે આપણને. તો જઈએ આગળ હવે શું કેવી રીતે દર્શન કરવા માટે આપણને કેટલીક જગ્યા મળે છે. જઈએ આગળ થોડીક વારમાં જઈએ ત્યાં તો આપણને જો આપણે રિક્ષાવાળા ભૂપતભાઈ છે એ મળી જાય છે. ભૂપતભાઈને મળીને આપણે નીકળી ગયા આગળ. ત્યાં તો આપણે પહોંચી છીએ હવે પાર્કિંગ એરિયામાં. ત્યાં તો અમારા ધ્રુવલભાઈ અને વેદિકાબેન જો બોટલ લઈને આગળ નીકળી ગયા છે. આ રહ્યા આપણે પોતે અને આપણી સાથે આપણા છે મેડમજી સાથે. તો જવાનું છે આપણે આગળ દર્શન કરવા માટે. ત્યાં તો આ બાજુ જો લાઈવ વેફર છે, આ બાજુ ડોડા બફાઈ રહ્યા છે, મગફળીનું ફ્રૂટ ને રમકડાવાળા કેટલા બધા અહીંયા તમે જોઈ શકો છો કે લોકો અહીંયા આવે છે એટલે આવું બધું ફ્રૂટ છે. અહીંયા જામફળ છે, રાસબરી, કાકડી, મગફળી. આની ખાસિયત તો એક વસ્તુ એક મસ્ત મજાની છે કે અહીંની ખાટી મીઠી અને કાયતરા જે ખાવાની ખૂબ જ મજા આવે છે. લોકો જો અમારે નાના નાના ધ્રુવીલભાઈ વેદિકાબેન રમકડા જોવા માટે ઊભા રહી ગયા હતા. તો અહીંયા આપણે છે શ્રી ઝરિયા મહાદેવનું મંદિર. તો આપણે દર્શન કરાવી તમને અહીંથી જો સીડીથી નીચે ઉતરીએ એટલે જે ધીમે ધીમે આપણે આગળ જતા જઈએ છીએ અને તમને દર્શન કરાવતા જઈએ કે ક્યાં કઈ વસ્તુ. તમે પણ અમારા વિડીયો સાથે જોડાઈ રહેજો. તો અહીંથી નીચે ઉતરતા જ છે આપણે જવાનું છે દર્શન કરવા માટે. તો આપણે આવી ગયા છીએ અને ચોમાસામાં એક અહીંયા અદ્ભુત નજારો થાય છે કે આની ઉપરથી પાણી આવે છે અને મંદિર નીચેની તરફ રહી જાય છે. અને ધ્રુવલભાઈ અને વેદિકાબેન જો જાય છે આગળ દર્શન કરવા માટે. પણ થોડુંક ટ્રાફિક છે એટલે આપણે થોડુંક ટ્રાફિક ઓછું થાય પછી અંદર દર્શન કરવા માટે જવાનું છે. એટલે ધીમે ધીમે આપણે જતા જઈએ. તો જઈએ આપણે જો અંદર તમને દર્શન કરાવીએ. તો અહીંયાથી તમે જુઓ છો કે ઝાડના મૂળ છે એ નીચે પથ્થરોમાંથી નીકળીને આવી રહ્યા છે. અને એમાંય જો તમે જોઈ શકો છો કે પાણી છે એ આવી રહ્યું છે. અને આ લોકો બધા જો આવી રીતે સિક્કા છે એ સિક્કાને દિવાલ ઉપર ચોંટાડે છે. તમે દેખાય છે કે અહીંયા વિજ્ઞાન જાથાવાળા પણ આવી ગયા છે, પણ છતાં પણ એમને ખબર નથી કે આ પાણી ક્યાંથી ટપકી રહ્યું છે. તો કોમેન્ટમાં ઝરિયા મહાદેવ હર હર મહાદેવ લખી દેજો જો તમને પાણી દેખાય છે કે અત્યારે પાણી કેટલું બધું પથ્થરોમાંથી છે એ આવી રહ્યું છે. તો તમે પણ કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ. અને આ મહાદેવજીના દર્શન પણ તમે પણ કરો અને તમારા પરિવારને પણ આ વિડીયો શેર કરો જેથી તેઓ પણ આ ઝરિયા મહાદેવના દર્શન છે શ્રાવણ મહિનાના પવિત્રના દિવસોમાં આ મહાદેવજીના દર્શન કરી શકે. જોઈ લો પાણી કેટલું ટપકી રહ્યું છે ઉપરથી. અને ફરી પાછું આપણે દેખાતી જો પથ્થરો પરથી અવિરત પાણી છે અહીંયા ટપકી રહે છે. તમે પણ જોશો તો તમે અહીંયા આવો તો ચોટીલાથી તમારે અંદાજિત 10 થી 12 કિલોમીટર થાય છે. તમારા ધ્રુવીલભાઈ છે જો સિક્કો અંદર કુંડમાં નાખે છે અને વેદિકાબેન પણ અમારે એ સિક્કો નાખ્યો. ત્યાં તો અમારે જો બે માંગી લીધું છે કે ભાઈ હવે અમને કંઈક ભગવાન પાસે એમને માંગવું હોય છે કંઈક. આ રહી આપણે તો આપણે પણ હવે એક નાનો એવડો સિક્કો છે લઈ લીધો છે. સિક્કો આપણે પણ આમાં કુંડમાં નાખવાનો છે. આ કુંડમાં જ આપણે એક સિક્કો નાખ્યો હતો અને આપણે એક ભોળાનાથને પ્રાર્થના કરી હતી કે એક વસ્તુ આપણે જે જોતી જે આપણી સાથે છે અત્યારે તો એમને આપણે
આ કુંડમાં એક સિક્કો નાખ્યો તો આપણી મનોકામના છે એ પૂર્ણ થઈ છે. તો આ કુંડમાં એવું છે કે તમે સિક્કો નાખો ને કોઈ પણ વસ્તુ તમે માગો છો ભગવાન પાસે તો એ તમને અવશ્ય મળે છે, પણ સાચા દિલથી એ માંગવી પડે છે. તો ઝરિયા મહાદેવના આ પાણી પણ પ્રસાદી સ્વરૂપે છે લેવામાં આવે છે. તો અહીંયા ઝરિયા મહાદેવનું બોર્ડ લગાવેલું છે અને આપણે પણ ચાલો થોડુંક હવે ફોટોશૂટ કરી લઈએ. તો આ આવી ગયા છે આપણે ફેમિલી સાથે, તો થોડાક વિડીયો ઉતારી દીધા, ફોટા પાડી દીધા છે. અને ત્યાર પછી આપણે જવાનું છે મહાકાળી માના મંદિરમાં. તો અહીંયા જે ગુફા સામેના ઝરિયા મહાદેવના મંદિરની સામેના બાજુનું આવેલું છે. તો અહીંયા પણ તમે જો કેટલા બધા નારિયેળ પડેલા છે. આ જે ગુફા જેવું છે, આ ગુફાની અંદર એક મહાકાળી માતાજીનું મંદિર છે આવેલું છે. તો તમે પણ દર્શન કરી લો. જે અંદર ગુફાની અંદર આવેલું છે મહાકાળી માતાજીનું મંદિર છે અને અહીંયા પણ દીવો પ્રગટી રહ્યો છે. તો ગુફાથી અંદર નજારો તમે પણ જોઈ લો. હવે આપણે દેખાડી દઈએ, હવે ગુફામાંથી આપણે ધીમે ધીમે બહાર નીકળવાનું છે. તો જઈએ છીએ હવે આગળ. એટલી વારમાં તો આપણે બહાર આવી ગયા ને, ત્યાં તો અમારા મેડમજીને જો અહીંયા પણ ચાની ચુસ્કી લેવા માટે મોજ પડી ગઈ. કેમ તો કે અહીંયા ઝરિયા મહાદેવના મંદિરે પણ ચા છે એ પ્રસાદ સ્વરૂપે આપવામાં આવે છે. એટલામાં તો અમારા મેડમજી કે ધ્રુવીલભાઈ લઈ આવ્યા છે એમના મમ્મી માટે ચા. અને આ જોઈ લો, આને શું કહેવાય છે જરા કોમેન્ટમાં લખી દેજો. તો અહીંયા જે ઘણા બધા દર જેવું બનાવેલું હતું, એટલે કે આને રાફડો કહેવાય છે કે કીડીઓ માટેનું દર છે, શું છે તો જરા કોમેન્ટમાં લખી દેજો. તો ચાલો આપણે પણ દર્શન કરી લીધા છે. ઉપરના ભાગમાં તો જવા નથી દેતા, એટલા માટે હવે આપણે અહીંથી બહારની બાજુ નીકળવાનું છે. તો થોડીક ઘણી આપણે બહાર બેસીએ, થોડી ખરીદી કરી લઈએ અને નીકળીએ કંઈક આગળ જઈએ. પછી આપણે હજી બીજે દર્શન કરવા માટે જવાનું છે. તો જે આગળ શું છે તમને આગળ બતાવતા રહીશું. એટલામાં તો આપણે ધ્રુવીલભાઈ કહે છે પપ્પા અમારે તો મગફળી ખાવી છે. તો ચાલો તો થોડીક આપણે પણ જો આમાંથી મગફળી છે લઈ લીધી છે. મગફળી શેકવા માટે મૂકી દીધેલી છે. આપણો વારો આવશે એટલે આપણી મગફળી પણ શેકાઈ જાય છે. ત્યાં તો અમારે જો બધાય ફરતીની બજાર તમને દેખાડી દઈએ મસ્ત મજાની જો. અને અહીંયા પાછી આપણે હવે લાકડા બેન ફાડે છે ને વારો આવી ગયો છે આપણે મગફળીનો, કે મગફળી આપણે શેકાવા માટે મૂકી દીધી છે. તો જોઈ લો તમે પણ મસ્ત મજાની ગરમા ગરમ મગફળી ખાવા માટે આવી જાઓ ઝરિયા મહાદેવ મંદિરે. તો તમે પણ અહીં આવો તો અવશ્ય મગફળી ખાજો. ત્યાં તો અમારા ધ્રુવીલને વેદિકાબેન આવી ગયા છે, બે બબલ્સ લઈને. વેદિકાબેને તો પિંક કલર ને એમાં ધ્રુવીલભાઈને ઓલ ફેવરેટ બ્લુ કલર છે એ લઈ લીધી. અને આપણે જો મગફળી લઈ લીધી છે. જઈએ આપણે આગળ. ત્યાં તો જો મસ્ત મજાના ફ્રૂટ પાછા આવી ગયા છે. અને આ બાજુ છે મકાઈ, તમને બાફેલી મકાઈ ને આ ઘણું બધું અહીંયા તમને ખાવા માટે મળી રહે છે. થોડીક વારમાં તો આપણે આવી ગયા છીએ નવા ઝરિયા મહાદેવ મંદિરે, જે ખોડિયાર આશ્રમ તરીકે ઓળખાય છે. અને અહીંયા આપણને બાપુને છે એ મળવાનું છે. તો આપણે અહીંયા બાપુને પહેલાં મળી લઈએ. અને અહીંયા તમે જુઓ છો શ્રાવણ મહિના નિમિત્તે આખા મહિના છે એ પ્રસાદી છે અહીંયા મળી રહે છે. તો અહીંયા છે આપણે મહાદેવજીના દર્શન કરી લઈએ. મહાદેવજીના દર્શન કરી આપણે થોડોક વિડીયો શૂટ કરી લીધું છે. આપણે તમે પણ અહીંયા આવો તો અવશ્ય મહાદેવજીના દર્શન કરજો. આપણે પણ જો મસ્ત મજાના મહાદેવજી એ શણગારેલા છે. તો હર હર મહાદેવ કોમેન્ટમાં છે એ લખી દેજો તમે પણ. અને અહીંયા આવો તો અવશ્ય તમે છે દર્શન કરવા માટે આવજો. ઝરિયા મહાદેવ જાઓ એ પહેલાં નવા ઝરિયા મહાદેવ એટલે કે ખોડિયાર આશ્રમનું મંદિર છે આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે લોકો અહીંયા પણ છે એ શું કરે છે તો કે અહીંયા પ્રસાદી લઈ રહ્યા છે. જે લોકો શ્રાવણ મહિનો રહેલા હોય તો એના માટેની પણ અહીંયા વ્યવસ્થા કરેલી છે. આ આપણે છે બાપુનો આશ્રમ છે, ખોડિયાર આશ્રમવાળા બાપુનો. તો અહીંયા આપણે જો પ્રસાદી બધા આપી રહ્યા છે. મસ્ત મજાનો મોહનથાળ અહીંયા પીરસવામાં આવી રહ્યો છે. ત્યાર પછી છે ગાંઠિયા આવે છે અને એની બાજુમાં છે મસ્ત મજાની ગરમા ગરમ પૂરીઓ છે, જે દીકરીઓ છે પીરસી રહી છે, નાની નાની ડીંગળીઓ. એવામાં આપણે રવાભાઈ આવી ગયા છે. મસ્ત મજાની વઘારેલી ખીચડી અને છેલ્લે તો શાક. મોજ પડી જાય એવું મસ્ત મજાનું અહીંયા પ્રસાદ છે આપવામાં આવી રહ્યો હતો. અને થોડાક આગળ જઈએ ત્યાં તો મસ્ત મજાની અહીંયા જો છાશ પણ પીરસવામાં રહી છે. લોકો અહીંયા જે પ્રસાદ લેવા માટે ઘણા બધા લોકો આવી રહ્યા છે અને પ્રસાદી લેવા માટે આવે છે અને બેસે છે. એટલામાં તો આપણે પણ થોડીક પ્રસાદી લઈ લીધી અને પાછા આપણે આવી ગયા છીએ આપણા બેસવાની જગ્યા ઉપર. તમારે જો પ્રસાદી લઈ લીધી છે, ધ્રુવીલભાઈ ને વેદિકાબેન બધા બેસી